હેલો વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? તો અત્યારે વાગી ગયા છે રાતના અને મારીવાળી તૈયારી કરી લઈ છીએ. તો આવતીકાલે અમે એક સ્પેશિયલ જગ્યાએ જવાના છીએ. એમાં તે અને મારી વાઈફ બહુ જ એક્સાઇટેડ છીએ. એને તો અરગ નથી સમાતો. તમે કમેન્ટ કરો કે અમે ક્યાં જવાના છીએ, શું તમે પણ જાણવા માંગો છો તો જલ્દી સબસ્ક્રાઇબ, ફોલો, લાઈક, કમેન્ટ કરો પ્લીઝ. તો ચાલો બતાવો મારી વાઈફ શું કરે છે હાલમાં. હની હની તમે શું કરો છો? હું કાલે આપણે બહાર જવાનું છે ને તો તૈયારી કરું છું. આજે તો તમને ઊંઘ નહીં આવે ને? ઈ વાત આવ સાચી છે. આજે મને પાકી ઊંઘ નથી આવવાની કેમ કે અરખ નથી અમાતો મને. હા, અરખ પતરી તો જો અરખ નથી સમાતો. हाँ तो क्या थी हमारे अरख इतनी ज्यादा खुशी मुझे आज तक नहीं हुई અને પહેલી વાર અમે જઈ છી ત્યાં એટલે અરખ તો થાય જ ને, બહુ અરખ છે. તો રેડી છો ને કાલે જવા માટે? હા હું રેડી છું, પણ એક પ્રોબ્લેમ આવી છે. મેં આ પેંડા તૈયાર કર્યા હતા. જો મેં આ પેંડા તૈયાર કર્યા હતા. મને એમ છું એક બોક્સ મેં રાખી મૂક્યું હતું સ્પેશિયલ, પણ આમાં બધામાં ફૂગ લાગી ગઈ છે. તો હવે હું નહીં લઈ જઈ શકું. મને દુઃખ થાય છે કેમ કે આ એક નહીં બંને બોક્સ મારા વેસ્ટ વહી ગયા. આ હતું કે હું ખાવા રાખીશ અને એક બોક્સ છે ને હું લેતી જઈશ સ્પેશિયલ 1 કિલો, પણ બધામાં ફૂગ લાગી ગઈ છે એટલે આ બધા મારે વેસ્ટ ગયા. અરે એમાં મૂન જવાનું ન હોય એવું તો ક્યાં કરે. પેંડા તો મારા વેસ્ટ વહી ગયા. એમને મારે નો ખવાના ને એમને નો પાણા એટલે દુઃખ થાય છે અને ઈ મને સમજ છે. પણ મેં બીજી વસ્તુ તૈયાર કરું છું હાલમાં કે એમને કામ લાગે અને ઈ પણ ખાય અને એન્જોય કરે. તો ચાલો એમને ત્યાં જઈને મળી અને સરપ્રાઈઝ તમને આપીએ કે ચાલો અમે કોને મળીએ છીએ. અને તમે પણ કમેન્ટ કરો અમે ક્યાં જઈએ છીએ, કોને મળવા જઈએ છીએ. ખાસ બધા કમેન્ટ કરો, ફોલો કરો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ જલ્દી કરો કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ. અને જો તમે આવી જ રીતના ડેઈલી હોમ વ્લોગ અને બીજા વ્લોગ જોવા માંગતા હોય આઉટસાઇડના તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને ફોલો કરો એટલે જલ્દી તમે બધા વ્લોગ એક સાથે જોઈ શકશો. ચાલો કાલે મળીએ. બાય. તો ફાઇનલી અમે બંને રેડી થઈ ગયા છીએ અમારો સામાન લઈને અને હવે અમે જઈએ છીએ સ્ટેશન અને સ્ટેશનથી જઈશું તે સ્પેશિયલ જગ્યાએ. અને ચાલો તમને પણ મળાવી. હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે અને આ છે આજનો આમનો લુક. જગ્યા શો યોર લુક. હા, હેન્ડસમ. યુ આર હેન્ડસમ. અને આ છે મારો લુક અને મેં પહેર્યું છે પેન્ટ. અલગ કપડાં પહેરવાના હતા પણ કંઈક કારણથી ચેન્જ કરવા પડ્યા છે. તો ચાલો મળીએ પાછા ત્યાં જઈને. તો અમે આવી ગયા છીએ સબવે અને હવે ટ્રેનની રાહ જોઈએ છીએ. આવે એટલે અમે તરત નીકળી જશું. તો અમારી ટ્રેન આવી ગઈ છે અને હવે અમે જલ્દી જાય. મારી કરતા તો આ એક્સાઇટેડ છે. આર યુ એક્સાઇટેડ? ખોટું બોલો બા. ચાલો તો અંદર જઈએ. આ ઓટોમેટિક દરવાજો અહીંયા રહ્યો. હાલમાં પહોંચ્યા છીએ ચોચી સ્ટેશન. નામે કેવું ડિફિકલ્ટ છે. ચોચી સ્ટેશન આવી ગયા છીએ અને હવે અહીંથી બહાર નીકળીએ છીએ અમે. આ રીતનું સ્ટેશન છે. બહાર નીકળવાનો રસ્તો છે. ચાલો જોઈએ. હા, તો આ છે બહાર નીકળવાનો રસ્તો અને અમે આવી ગયા છીએ ચોથી સ્ટેશન અને અહીંયાથી જાશું તે સ્પેશિયલ જગ્યા પર. તો તમે પણ એક્સાઇટેડ હશો અને અમે પણ એક્સાઇટેડ છીએ. તો ચાલો ત્યાં જઈને મળીએ. ઠંડી પણ લાગે છે. હા, અચાનક ઠંડી અહીંયા લાગવા લાગી છે બહુ જ. અને આ બહારનો વ્યૂ છે બધો. આટલી મોટી બિલ્ડિંગ હોય અહીંયા. અલગ જગ્યાએ. વાહ, અલગ જગ્યાએ બધું અલગ છે. અને આ સાઈડ છે. વ્યૂ બહુ મસ્ત છે અને ઠંડી પણ બહુ જ લાગે છે. મારું માથું વિખાઈ ગયું. ચાલો ત્યાં જઈને મળીએ આપણે. તો આપણે કયા સ્ટેશન ઉપર પહોંચી ગયા? ચોજી સ્ટેશન. હા, સૌજી હમણાં મને તો. કયા સ્ટેશનમાં? વિચ સ્ટેશન? ચોજી સ્ટેશન. અને મને તો એવું સંભળાય કે સૌજી સ્ટેશન. અટપટા બધા નામ છે. અને હાલમાં અમે બસની રાહ જોઈ રહ્યા છીએ અને ખાસ વાત એ છે કે અમે મેઇન રોડ ઉપર છે, હાઈવે ઉપર. પણ તમને અવાજ નહીં આવતો હોય બેકગ્રાઉન્ડમાં કે કોઈ
હોર્ન મારતું હોય કાંઈ એવો અવાજ જ નથી આવતો. બધા વાહન પોતપોતાની રીતે જાય છે અને જે સ્પીડ નક્કી કરી છે એ સ્પીડમાં જ જાય છે. કોઈ પણ રૂલ્સ નથી તોડતું. એટલે મારા પ્રમાણે હું કહું ને તો આપણા ઇન્ડિયામાં પણ હોવું જોઈએ કે આ રીતના બધા રૂલ્સ ફોલો કરે. જો હું તમને બતાવું, એક પણ વાહનમાં હોર્નનો અવાજ નહીં આવે અહીંયા. અને જેટલી સ્પીડ નક્કી કરી છે એટલી સ્પીડમાં જ બધા જાય છે. કોઈ ઓવરમાં નથી જાતું. તો મને અહીંની એક વાત આ બહુ જ ગમે છે કે બધા નિયમોનું પાલન બહુ સારી રીતે કરે છે. અને ઇન્ડિયામાં પણ આવું હોવું જોઈએ જેથી કરીને ક્યાંય એક્સિડન્ટ ન થાય. ચાલો જઈએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ત્યાં અને જોઈએ છે કે નહીં. ખબર નહીં કયું ઘર છે. ગેસ કરો તમે બધા કોની ઘરે આવ્યા છીએ. અમે ઘર ગોતી લઈએ. મે બી હિયર હની નો હિયર. હા તો ચાલો. હા હિયર હની 10 મે. હા યસ હિયર. હા તો અમે પહોંચી ગયા છીએ બંને. ઈ ગો ડાઉન સાઈડ. હા અમે પહોંચી ગયા છીએ ને ચાલો અંદર જઈએ. જગ્યા અમે રાહ જોઈ છીએ. જય સ્વામિનારાયણ. તો અત્યારે અમે સ્પેશિયલ જગ્યાએ આવી ગયા છીએ અને અત્યારે અમે જમી રહ્યા છીએ પૌવા બટેકા ગુજરાતીના. અને ખરેખર હું તમને કહું ને તો 1 મહિના ઉપર થઈ ગયો છે ત્યારે મેં ગુજરાતની રસોઈ જમી છે. અને પૌવા બટેકા જો એટલા ડિલિશિયસ છે ને કે પૂરો 2 મોઢે ખાય છે હાલમાં. જોવાયો માસીદા મસ્ત છે ને. ગુજરાતની યાદ આવી ગઈ. ડુ યુ મિસ ગુજરાત? નો. હા એને યાદ નથી આવી કેમ કે એમ કે છે કે ગુજરાત તો સ્પેશિયલ આયા જ છીએ, બહાર નથી ગોતવા જવું પડતું. કેમ કે અત્યારે અમને એવું ફીલ થાય છે કે અમે હાલમાં ગુજરાતમાં બેઠા બેઠા જમતા હોય ને એવું. કેમ કે જો ગુજરાતી ફેમિલી છે આપણું આખું. આ આપણી મૈત્રી છે અને આમને ખાસ લાઈક શેર ફોલો કરજો બધા કેમ કે એમના વિડીયો પણ આવે છે. અને આ બધા ભાઈઓ છે આપણા અને આપણો પૂરો છે. તો અત્યારે પાક્કું એવું લાગે છે કે અમે બે ગુજરાતમાં બેઠા બેઠા અમારા ઘરે જમતા હોય ને એવું પૌવા બટેકા અને છા સાથે એવી મજા આવે છે. તો તમે પણ એન્જોય કરો. આગળ જોઈ નવું આપણે સે અગેન હની મૈત્રી સોઈ જાઓ, પતાવી જાઓ. આરામ સે મને નહીં જઈ આરામ. મૈત્રી સુઈ ગઈ. મૈત્રી સોઈ જાઓ. હા કરો. Let it stop. હા એમ કરો. આમ કરો. થોડા. હા કરો. તો અત્યારે દીદી અને જીજુ બનાવે છે ઢોસા અને ઘણા ટાઈમ પછી આજે અમે ઢોસા ખાવાના છીએ અને મોઢામાં પાણી આવી ગયું છે. જો તમે પણ જોવો. અને દીદી સંતાઈ એને વિડીયોમાં નથી આવું ને એટલે તો સંતાઈ જાય છે. અને આ સિસ્ટર બધા ભાગે છે વિડીયો બનાવવાથી. અને આ છે જીજાજી આપણા. જોઈજો આ છે આપણા જીજાજી. કલર ભલે આપણા ગુણ કાળા નથી, કલર ભલે એવો રહ્યો. અને અત્યારે અમે ફૂલ્લી એન્જોય કરીએ છીએ ગુજરાતી ફેમિલી સાથે. અને અમને બેયને એવું લાગે છે કે હાલમાં અમે ઇન્ડિયામાં છીએ, ગુજરાતમાં છીએ. આ જો શરમાઈ છે કેટલા. આમાં શરમાવાનું હોય. આપણે ગુજરાતી છીએ, ગુજરાતી ક્યાંય પાછા ન પડે ને તમે શરમાવશો. કાંઈ નહીં એને હેરાન નથી કરતા, કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો. અને આ જો અહીંયા બધા ખબર નહીં શરમાઈ છે. આપણે ગુજરાતી બધાને પાછા પાડવાના હોય અને બદલે ગુજરાતી લોકો શરમાઈ છે. ચાલો પાછા મળીએ જમવા ટાઈમે. ભાઈવા મસ્ત લાગે છે. ભાઈવા મસ્ત લાગે છે. જમવા માંડ્યા છે અને દીદી ગરમા ગરમ આપવા માંડ્યા છે બધાને. કેવા લાગ્યા તમને? મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. હા મસ્ત લાગે છે. મૈત્રી તને કેવા લાગ્યા?
મસ્ત મૈત્રીને મસ્ત લાગ્યા. અને આ ભાઈ જો શરમાઈને જતા રહ્યા છે. ચિંતનભાઈ કટિંગ કરે છે. અમાર ભાઈ શર્મિલા છે. જો આ એક છે ને બહુ શરમાઈ જવો. ને આ છે ઢોસા પેપર અને એ બધું સલાડ તૈયાર કરી દીધું છે. અને હું પણ જમવા બેસી ગઈ છું. તો ચાલો બધા ઢોસા ખાવા બોલાય છે. ચાલો બધા સે ઢોસા ખાવા. વેઇટ હને સે ચાલો બધા ઢોસા ખાવા. હા જમવા માંડો જમો. ટાટા કહી ગયો. અમારી મૈત્રીને ગમતું નથી. હવે અમે ઘરે જઈએ છીએ એટલે તેને ભૂરા સાથે હજી રમવું છે અને એન્જોય કરવું છે. પણ અમારે લેટ થઈ ગયું અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે તે ઉદાસ થઈ ગઈ છે. હાલો અમે એને લેતા જઈએ. લઈ લો મૈત્રીને લઈ લો. ટાટા મૈત્રી. ટાટા કહી દે મદિકો. ટાટા કહી દે. ફરી મળશું. ઓકે બાય બાય. નમસ્તે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ચાલો હવે અમે ઘરે જઈએ છીએ અને પછીના નવા વ્લોગમાં મળીએ. બાય. આ છે આનસાન સ્ટેશન અને અમારી ટ્રેન ફૂલ તૈયારી છે. આવે જ છે અને વાજે આવે છે. અને અમે જઈએ છીએ હવે અમારા ઘરે કેમ કે અમે મળી લીધું છે અમારી ગુજરાતી ફેમિલીને. તો હવે જઈએ છીએ ઘરે. રાતના વાગ્યા છે 10:30 અને ખૂબ લેટ થઈ ગયું છે એટલે સ્ટેશન ઉપર જો કોઈ નથી, એકદમ ખાલી છે. અને આ સ્ટેશન એવું છે કે અહીંયા બહુ બધા ફોરેનર રહે છે અને આખું ભીડભાડવાળું છે. પણ હાલમાં કોઈ નથી. Here? Aren't you say here? ચાલો તો અમારી આ છે ટ્રેન અને ટ્રેન પણ જુઓ. આ છે ટ્રેન. અમારી ટ્રેન આખી ખાલી છે. અમુક લોકો તમને જોવા મળશે. જ્યાં નજર પડે ને ત્યાં સુધી જાય છે ટ્રેન. બહુ ઓછું પબ્લિક છે ને કે અહીંયા એટલું પબ્લિક હોય ને કે ઊભા રહેવાની પણ જગ્યા નથી હોતી. એની બદલે આગળ લાસ્ટ ડબ્બો છે. ટાટા કહી દો બધાની. ટાટા. ચાલો તો ઘરે જઈએ.